પ્લેન દુર્ઘટનામાં જ્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે ત્યાં નેતાઓનો જમાવડો લાગી રહ્યો છે। આજે મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચ્યા છે ગાંધીનગરના તેમના નિવાસસ્થાને સાંત્વના પાઠવવા માટે। અંજલિબેન રૂપાણીના આવ્યા બાદ તેમનો પુત્ર પણ અહીં આવ્યો હતો અને પરિવારજનો જેઓ ગાંધીનગરના નિવાસસ્થાને છે ત્યાં આજે નેતાઓનો જમાવડો લાગ્યો છે। એક બાદ એક નેતાઓ ત્યાં આવીને તેમને સાંત્વના પાઠવી રહ્યા છે। ન માત્ર ભાજપ અને સરકારના મંત્રીઓ પરંતુ તેની સાથે સાથે જે સહયોગી ઘટક દળ છે તેના મંત્રીઓ પણ આવ્યા, તેમના નેતાઓ પણ આવ્યા। એટલું જ નહીં, કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલ પણ પહોંચ્યા અને તેમણે પણ સાંત્વના પાઠવી। આ દુઃખની ઘડીમાં આ આઘાત સહન કરવાની પરિવારને શક્તિ મળે તેવી પ્રાર્થના સૌ કોઈ કરી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિજયભાઈ રૂપાણીના ગાંધીનગર ખાતે આવેલા નિવાસસ્થાને પહોંચ્યા છે। હજુ સુધી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ વિધિ સંપન્ન નથી થઈ। ડીએનએ મેચિંગનો રિપોર્ટ આવવાનો હજુ પણ બાકી છે। સૌ કોઈ અત્યારે ડીએનએ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે। ડીએનએ મેચિંગનો રિપોર્ટ આવ્યા બાદ સ્વર્ગવાસી એવા વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવશે અને તેમનો મૃતદેહ જે રાજકોટ ખાતે લઈ જવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ અત્યારે વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા અને આ દુઃખની ઘડીમાં પરિવારની સાથે હોવાની તેમણે વાત કરી છે। તેમણે વિજયભાઈ રૂપાણી જેઓ એક શાલીન નેતા રહ્યા છે, એક એવા નેતા રહ્યા છે કે જેઓ હંમેશા લોકોના દિલની કરીબ રહ્યા। પોતાના યુવા કાળથી જ રાજનીતિમાં જોડાયેલા વિજયભાઈ રૂપાણીએ એમની રાજનૈતિક કારકિર્દીમાં ક્યારેય કોઈ એવા વિવાદાસ્પદ ચર્ચાઓનો પણ સામનો નથી કર્યો। એટલી શાલીનતા તેમના ચરિત્રમાં હતી અને જ્યારે વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે તો સૌ કોઈ નેતાઓ તેમના ઘરે પહોંચીને તેમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા। એ પહેલાં પણ કેટલાય નેતાઓએ પોતાની દિલગીરી વ્યક્ત કરી છે। વિજયભાઈ રૂપાણી જેમની માથે આ વખતે ભલે સરકારના કોઈ પણ પદનો ભાર ન હતો પરંતુ ચૂંટણીમાં તેમની એક મહત્વની ભૂમિકા રહી હતી અને તેના કારણે જ તેમને લંડન જવા માટેની ટિકિટ 12 જૂને બુક કરાવી હતી। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, વિજયભાઈ રૂપાણીના ઘરે સવારથી જ નેતાઓ આવી રહ્યા છે, મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચ્યા છે, શું વધુ અપડેટ? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા છે। તેઓ પરિવારજનોને સાંત્વના પાઠવશે। આ દુઃખદ ઘડીની અંદર તેમની હિંમત જે છે તે વધારશે। પરિવારજનોમાં વિજય રૂપાણીના પત્ની અંજલિબેન, પુત્ર ઋષભ અને તેમની દીકરી, આ ત્રણેય લોકો છે અને તેમને હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે મળી રહ્યા છે। દુઃખદ ઘડી છે, ખાસ કરી હજી સુધી તેમની બોડી જે છે તે પણ ડીએનએ આધારિત આઈડેન્ટિફાઈ નથી થઈ અને તેને લઈને છેલ્લા 2 દિવસથી તેમના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને શોકનું વાતાવરણ છે। તમામ ગુજરાતના કેન્દ્રના નેતાઓ, ખાસ કરી પંજાબથી પણ, કારણ કે ત્યાં તેઓ પ્રભારી હતા, ત્યાંથી પણ નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે, પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે પહોંચી રહ્યા છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા છે અને પરિવારજનોને સાંત્વના પાઠવી રહ્યા છે। જી નિકુંજ, આભાર આપનો। તો અત્યારે મુખ્યમંત્રી પણ પહોંચ્યા છે। વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન અને તેમના પુત્ર ઋષભ રૂપાણી જેઓની ખબર મળતા જ આઘાત પસરી પડ્યા અને તાત્કાલિક તેઓ લંડનથી અને યુએસથી અહીં પરત આવ્યા અને હવે રાહ જોવાઈ રહી છે કે ક્યારે વિજયભાઈ રૂપાણીના મૃતદેહના ડીએનએ સેમ્પલ મેચ થાય અને ત્યારબાદ મૃતદેહ પરિવારને ફરી સોંપવામાં આવે। અંજલિબેન રૂપાણી સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ દુઃખની ઘડીમાં, આ કપરી પરિસ્થિતિમાં પરિવાર સાથે હોવાની વાત પણ કરી। તેમણે વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પહોંચીને તેમના પત્ની અને પુત્ર સાથે વાત કરી, તેમને દિલાસો પાઠવ્યો, સાંત્વના પણ પાઠવી। આ કપરી જે ઘડી છે તે જલ્દી પસાર થાય અને સમય તેમના ઘા જલ્દી રૂઝવે એવી પ્રાર્થના સૌ કોઈ કરી રહ્યા છે। વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે મુખ્યમંત્રી પણ પહોંચ્યા છે। સવારથી જ વાત કરવામાં આવે તો અલગ અલગ નેતાઓ પણ ત્યાં આવ્યા હતા, ન માત્ર ગુજરાતના પરંતુ પંજાબ ભાજપના નેતાઓ પણ પહોંચ્યા હતા, કારણ કે પંજાબની ચૂંટણીના પ્રભારી રહ્યા છે વિજયભાઈ રૂપાણી અને એ જ કારણ હતું કે તેમની જે ટિકિટ હતી તે 12 જૂને કરવામાં આવી હતી। બાકી અંજલિબેન 31મીના રોજ જ
લંડન માટે રવાના થઈ ગયા હતા. તે જ સમયે તેઓ પણ જવાના હતા, પરંતુ ચૂંટણીની વ્યસ્તતાને કારણે તેઓ ન જઈ શક્યા.